નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ગુજરાત ઇતિહાસમાં પ્રથમ વખત ₹5.85 કરોડની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર ઝડપાયું। 7 આરોપીઓ ઝડપાયા। સુરત શહેર એસઓજીની મોટી કાર્યવાહી। ગુપ્ત માહિતી અને ટ્રેપ ગોઠવણી। એસઓજી દ્વારા અલગ અલગ ટીમો બનાવી સુરત શહેરમાં વોચ રાખવામાં આવી હતી। સુરત શહેરમાં એક ચાલક ટોળકી દ્વારા કોબરા સાપના ઝેરની તસ્કરી કરી તેને કરોડો રૂપિયાનો સોદો થવાનો છે। આધારે એસઓજી પીઆઈ દ્વારા ડમી ખરીદદારો બનાવી કરોડોની ઓફર આપી છટકું ગોઠવવામાં આવ્યું। રેડની કાર્યવાહી કરવામાં આવી। આરોપીઓ સોદા માટે સરથાણા ભેગા થવાના હતા। પટેલ લાઈફ પાર્ટનર મેરેજ બ્યુરો ઓફિસ ખાતે દરોડા પાડવામાં આવ્યા। એસઓજી દ્વારા રેડ કરી કુલ 7 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા। પ્રથમ ઘટના છે કે વેનમ એટલે કે કોબરા સાપનું ઝેર પકડાયું છે। 5,85,00,000નું આ ઝેર છે। ઇન્ટરનેશનલ કિંમત એની 1 mlની 90 લાખ રૂપિયા થાય છે। આ લોકો જે છે ડીલ 9 કરોડમાં ફાઇનલ કરેલી અને વેચવા માટે ફરતા હતા એ દરમિયાનમાં પકડાઈ ગયા છે। ઘનશ્યામ સોની કરીને જે વ્યક્તિ છે અમદાવાદનો છે, એણે આ ઝેર છે વેચવા માટે આપેલું। અલગ અલગ લોકો કમિશન માટે જોડાયેલા, એમાં 4 બરોડાના છે, એમાં એક એડવોકેટ પણ છે અને 3 અહીંના સુરતના છે। એમાં એક જે છે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ મનસુખભાઈ અંબાભાઈ ધાનૈયા છે। આ સાથે 7 લોકોને પકડી લેવામાં આવ્યા છે। જાણવાજોગ દાખલ કરવામાં આવેલ છે અને આ વેનમ જે છે પ્રસ્થાપિત થતાં આગળ વન સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવશે। ત્યાં દરોડા પડાયા હતા, ત્યાં શું હતું, કઈ રીતે, કેટલા લોકો? સરથાણા એરિયામાં જે નવજીવન સર્કલ પાસે ફર્સ્ટ ફ્લોર દુકાન નંબર 123ની અંદર લાઈફ પાર્ટનર જે મેરેજ બ્યુરો ચાલે છે ત્યાં દરોડા પાડવામાં આવેલા હતા અને એની અંદરથી આ ઝડપી પાડવામાં આવ્યું છે। 6.5 ml ઝેર છે પકડાયું છે। કેટલું ખતરનાક છે અને ક્યાં ક્યાં વપરાતું? આ જે છે દવામાં પણ વપરાય છે, એન્ટી વેનમ દવા તરીકે યુઝ થાય છે, હાર્ટ એટેકની દવા તરીકે યુઝ થાય છે, તેમજ રેવ પાર્ટીઓમાં જે લોકો સ્નેક બાઇટથી નશો કરતા હોય એ લોકો માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે।